ગ્લોબલ વર્કફોર્સ સિઝનલ વિઝાની જે આપણે ગઈકાલે વાત કરી હતી, એવા ન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશનની વેબસાઇટ ઉપર 4 પ્રકારના સિઝનલ વિઝા છે. આજે હું તમને સ્ક્રીન શેર કરીને ઓફિશિયલ વેબસાઇટ પરથી બતાવું કે કેવા 4 અલગ અલગ સિઝનલ વિઝા છે, એની શું કન્ડિશન છે, એ ટૂંકમાં આપણે આજે ડિસ્કસ કરીએ. અત્યારે તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગ્લોબલ વર્કફોર્સ સિઝનલ વિઝા ન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે. એની આપણે ગઈકાલે વાત કરી કે એમાં શું છે. 9 મહિના પછી 3 મહિના તમારે આવવું પડે, 3 વર્ષ સુધી તમે ન્યૂઝીલેન્ડમાં કામ કરી શકો. એના પછી બીજા જે અત્યારે દેખાય છે ને, એ છે પીક સિઝનલ વિઝા. બરાબર. હવે પીક સિઝનલ વિઝાની અંદર જે આપણે ગઈકાલે ગ્લોબલ વર્કફોર્સ સિઝનલ વિઝાનું જે મેં તમારી જોડે જોબ લિસ્ટ શેર કરેલું, એવી રીતે પીક સિઝનલ વિઝા માટે એક જોબ લિસ્ટ એ લોકોએ મૂકેલું છે. અને એ લિસ્ટ પણ હું આજે તમને શેર કરી દઈશ. ગઈકાલે પણ કર્યું હતું, પણ આજે ફરી હું તમને શેર કરી દઈશ અને બતાવી પણ દઉં. જો આ જે છે ને, એ મેં ગઈકાલે તમને જે ફર્સ્ટ કેટેગરી હતી ગ્લોબલ વર્કફોર્સ સિઝનલ વિઝા GWSV, એના માટેનું આખું જોબ લિસ્ટ હતું. એમાં આપણે થોડું નીચે સ્ક્રોલ કરીએ એટલે પીક સિઝનલ વિઝા સિઝન PSV સિઝન, આમાં જે બધા જોબ આપેલા છે, એ જોબમાંથી જો તમને કોઈ ઓફર આવે તો તમે પીક સિઝનલ વિઝા માટે આવી શકો. એટલે આ એક બીજી કેટેગરી છે. એમાં શું છે કે અપ્લાય ફોર ધીસ વિઝા ઇફ યુ વર્ક ઇન અ જોબ ઓન ધ પીક સિઝનલ વિઝા જોબ લિસ્ટ. એટલે મેં તમને જે અત્યારે PSV જોબ લિસ્ટ બતાવી હોય, બરાબર. અને એમાં તમારો એમ્પ્લોયર જે તમને જોબ ઓફર આપે છે, જે તમને જોબ એમ્પ્લોયમેન્ટ આપશે અને જે તમને જોબ ડિસ્ક્રિપ્શન આપશે, આ 3 ડોક્યુમેન્ટની આપણે જરૂર પડે આગળના વિઝામાં પણ. એ તમને એપ્લિકેશન કરવા માટેનું એક ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ આપશે. અને એમાં લેન્થ ઓફ સ્ટે છે પીક સિઝન, એટલે 7 મહિનાની પીક સિઝન હોય. અને એમાં ફૂલ ટાઈમ તમે વર્ક કરી શકો. અને પીક સિઝનલ વિઝાની પણ જે જોબ કેટેગરી છે એમાં તમે, અને એમાં 4 મહિના તમે ન્યૂઝીલેન્ડની બહાર રહેલા હોવા જોઈએ. તો તમે ન્યૂઝીલેન્ડમાં આવીને 7 મહિના મેક્સિમમ, એટલે 7 મહિના કામ કરવાનું અને 4 મહિના ઇન્ડિયામાં રહેવાનું, આવી રીતે. અને બીજું લખ્યું છે કે આ વિઝા જો તમને મળે તો તમે ન્યૂઝીલેન્ડની અંદર એક્રિડિએટેડ એમ્પ્લોયર જે તમને આ પીક સિઝનલ વિઝા માટેનો જોબ ઓફર લેટર આપે, એ તમને આપી શકે. અને અઠવાડિયાના મિનિમમ 30 કલાક તો તમને કામ આપવું જ પડે. અને તમે 7 મહિના સુધી મેક્સિમમ સ્ટે કરી શકો, અપ ટુ 7 મંથ્સ. આમાં પણ પાર્ટનર અને ડિપેન્ડન્ટ અલાઉ નથી. ગઈકાલે જે આપણે GWSV ગ્લોબલ વર્કફોર્સ સિઝનલ વિઝાની વાત કરીએ પ્રમાણે. એના પછી ત્રીજા છે રિકોગ્નાઇઝ સિઝનલ એમ્પ્લોયર લિમિટેડ વિઝા. આના અંદર આપણે ડિટેલ જોઈએ કે આ શું છે, આ કેવા વિઝા. આમાં પણ 7 મહિનાનો સ્ટે છે ઇન એની 11 મંથ પીરિયડ. એટલે કોઈ હર 11 મહિને 7 મહિના તમે ન્યૂઝીલેન્ડમાં કામ કરી શકો. એટલે 7 મહિના પછી તમારે આવવાનું, ફરી તમારે 4 મહિના રહેવાનું, ફરી પાછું તમે જઈ શકો, આવી રીતે. અને આમાં એવું કીધું છે કે ઓન ધી રેકોગ્નાઇઝ સિઝનલ એમ્પ્લોયર લિમિટેડ વિઝા યુ કેન કમ ટુ ન્યૂઝીલેન્ડ ફોર અ શોર્ટ ટાઈમ ટુ વર્ક ઇન અવર હોર્ટિકલ્ચર એન્ડ વિટીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ. એટલે પર્ટિક્યુલર હોર્ટિકલ્ચર અને વિટીકલ્ચર રિલેટેડ જો કંઈ કામ હોય તો એ કામ માટે તમને જો જોબ ઓફર મળે એક્રિડિએટેડ એમ્પ્લોયર જોડેથી. એક્રિડિએટેડ એમ્પ્લોયર તમને ક્યાંથી મળશે એના માટે હું ફરી અત્યારે બતાવી દઉં, પણ મેં ગઈકાલે તમને લિંક બતાવી હતી, વિડીયો પણ હું તમને જોડે મોકલી દઈશ. આ જે એપ્લિકેશન છે, આ વેબસાઇટ છે, એના ઉપરથી તમને એક્રિડિએટેડ એમ્પ્લોયરનું લિસ્ટ મળી જશે પર્ટિક્યુલર હોર્ટિકલ્ચર અને વિટીકલ્ચર માટે. એમાં અહીંયા તમારે એક્રિડિએટેડ એમ્પ્લોયર ઉપર ક્લિક કરવાનું અને તમને ટોટલ 27,000 કરતાં વધારે એમ્પ્લોયર્સનું લિસ્ટ મળશે. એમાં તમે જોઈ લો બધી અલગ અલગ કેટેગરી છે, બરાબર. આ બધા એક્રિડિએટેડ એમ્પ્લોયર ન્યૂઝીલેન્ડ માટેના છે, બરાબર. એની સિવાય બીજું આ પેજ પણ તમારી જોડે શેર કરેલું. અહીંયા તમે એમ્પ્લોયરનું નામ નાખીને સર્ચ કરો એટલે સૌથી પહેલાં આગળ જે બતાવી આ વેબસાઇટ, એમાંથી તમારે હોર્ટિકલ્ચર અને વિટીકલ્ચર રિલેટેડ જે પણ એમ્પ્લોયર જોઈએ સર્ચ કરવાના, અને પછી તમારે આમાં એનું નામ નાખીને એકવાર વેરીફાઈ કરી લેવાનું, બરાબર. આના પછી આપણે વાત કરીએ. અહીંયા લખ્યું છે કે ટુ અપ્લાય યુ મસ્ટ બી ફ્રોમ એલિજિબલ પેસિફિક નેશન અનલેસ અધરવાઇઝ અગ્રીડ ફ્રોમ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ, હેવ એન ઓફર ફ્રોમ રેકોગ્નાઇઝ સિઝનલ એમ્પ્લોયર, એટલે એક્રિડિએટેડ એમ્પ્લોયર હોવો જોઈએ. વર્ક ઓનલી ફોર ધ એમ્પ્લોયર લિસ્ટેડ, એટલે તમને જેના વિઝા મળે છે ત્યાં જ તમે કામ કરી શકો, બીજે ક્યાંય નહીં. અને ન્યૂઝીલેન્ડમાં આવો એટલે મેડિકલ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, બરાબર. અને બાકી આ બધી કન્ડિશન આપણે હમણાં વાત કરી લીધી. એના સિવાય ચોથા વિઝા છે સપ્લિમેન્ટરી સિઝનલ એમ્પ્લોયમેન્ટ વર્ક વિઝા. આમાં 6 મહિનાનો સ્ટે અલાઉ છે. અપ્લાય ફોર ધીસ વિઝા ઇફ યુ આર ઓલરેડી ઇન ન્યૂઝીલેન્ડ ઓન અ સ્ટુડન્ટ ઓર વિઝિટર વિઝા. તમે ઓલરેડી ન્યૂઝીલેન્ડમાં છો અને તમે જો સ્ટુડન્ટ વિઝા ઉપર અથવા વિઝિટર વિઝા ઉપર છો તો તમે કામ કરી શકો. નોર્મલી દરેક કન્ટ્રી વિઝિટર વિઝામાં જ્યારે કોઈ આવે છે તો કામ નથી કરવા દેતી. કેશિનિયનમાં ઘણા લોકો ઇલીગલી કરતા હોય છે. તો આ એક વિઝા છે જે તમે જો ઓલરેડી ન્યૂઝીલેન્ડમાં એઝ અ સ્ટુડન્ટ છો કે વિઝિટર વિઝા ઉપર છો તો કરી શકો. એન્ડ યુ વોન્ટ ટુ ડુ સિઝનલ વર્ક ઇન હોર્ટિકલ્ચર ઓર વિટીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ. હોર્ટિકલ્ચર એન્ડ વિટીકલ્ચર ઇન્ડસ્ટ્રી શું છે, એમાં કયા કયા એમ્પ્લોયર્સ છે, આનું તમને આખો એક અલગથી વિડીયો આપીશ. અને એમાં અપ ટુ 6 મહિનાનો સ્ટે છે.
અને જો ઓલરેડી તમે ન્યૂઝીલેન્ડમાં વિઝિટર કે સ્ટુડન્ટ વિઝા ઉપર છો એટલે બહુ કામમાં આવશે જે લોકો ત્યાં ઓલરેડી છે. અને તમને એમાં બધી ડિટેલ લખી છે કે શું શું કામ કરી શકો એ બધું, કે પ્લાન્ટિંગ કરવાનું, મેન્ટેન કરવાનું, હાર્વેસ્ટ કરવાનું, પછી ક્રોપને પેક કરવાનું, આ બધું સપ્લિમેન્ટરી કામ આપણે જે આવે એ કરી શકીએ. અને મતલબ ઘણી બધી ડિટેલ છે, આપણે વન બાય વન વાત કરીશું. પણ આ 4 પ્રકારના વિઝા છે, કદાચ તમે નહીં સાંભળો એટલે મને થયું કે તમારી જોડે શેર કરી દઉં. તમને એવું થાય કે અમુકમાં 7 મહિનાનો સ્ટે છે, અમુકમાં 9 મહિનાનો છે, તો આમાં કેમ અપ્લાય કરીએ? ઘણી બધી વાર તમે એકવાર ચાન્સ મારો, તમારું સિલેક્શન થઈ જાય, તમને એકવાર જોબ ઓફર મળે, અને જોબ ઓફર મળે તો આવો, કામ કરો, તમે એનું કલ્ચર જાણો, વર્ક કલ્ચર જાણો. અને ઘણી બધી વાર ત્યાંથી પછી લોકો બીજી કેટેગરીમાં સ્વિચ થતા હોય છે. એના ઉપર આપણે ડિટેલમાં આવતા દિવસોમાં વાત કરીશું. બધી જ લિંક જોબ લિસ્ટ માટેની, એક્રેડિટેડ એમ્પ્લોયર સર્ચ કરવા માટેની, આ બધી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. જો તમે આ વિડીયો યુટ્યુબમાં જોવો છો અને ઇન્સ્ટાગ્રામમાં જોવો છો તો ખાલી કોમેન્ટ કરી દો લિંક્સ, એટલે ડાયરેક્ટ તમને ડીએમ આવી જશે. અને ફેસબુકમાં ઓલવેઝ ઉપર ડિસ્ક્રિપ્શનમાં અને નીચે ફર્સ્ટ કોમેન્ટમાં લિંક્સ મૂકું છું.